મિત્રો કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 16 ફેબ્રુઆરી 2026 કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલા કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે, પલાશ મહોત્સવનું ઉદ્ઘાટન ક્યાં થયું? સાચો જવાબ છે નવી દિલ્હી. બીજો પ્રશ્ન છે, કયા દેશમાં વોટ્સએપ પર પ્રતિબંધ મૂક્યો? વોટ્સએપ એપ પર પ્રતિબંધ મુકાયો. સાચો જવાબ છે રશિયા. ત્રીજો પ્રશ્ન છે, ભારત એઆઈ સમિટ એક્સપો 2026 નું ઉદ્ઘાટન ક્યાં થયું? સાચો જવાબ છે નવી દિલ્હી. ચોથો પ્રશ્ન છે, પીએમ મોદીએ કુમાર ભાસ્કર વર્મા સેતુનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? સાચો જવાબ છે આસામ. પાંચમો પ્રશ્ન છે, હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 ભારતનું સ્થાન શું રહ્યું? સાચો જવાબ છે 75મું. છઠ્ઠો પ્રશ્ન છે, રાષ્ટ્રીય બદામ દિવસ દર વર્ષે ક્યારે ઉજવાય છે? સાચો જવાબ છે 16 ફેબ્રુઆરી. સાતમો પ્રશ્ન છે, ભારતનો પહેલો ચહેરો પ્રત્યારોપણ કાર્યક્રમ ક્યાં શરૂ થયો? સાચો જવાબ છે દિલ્હી એમ્સમાં. આઠમો પ્રશ્ન છે, મુખ્યમંત્રી કૌશલ વિકાસ યોજના કયા સ્થળે શરૂ થઈ? સાચો જવાબ છે દિલ્હી. નવમો પ્રશ્ન છે, મિયા અમોર મોટલીને કયા દેશના વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? સાચો જવાબ છે બાર્બાડોસ. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, ઇન્ડિયા એનર્જી વીક દરમિયાન ઓઇલ એન્ડ ગેસ પ્રોડક્શન કંપની ઓફ ધ યર પીપી એવોર્ડ 2025 કોને મળ્યું? સાચો જવાબ છે ઓલ ઇન્ડિયા લિમિટેડ. તો આ હતા 16 ફેબ્રુઆરી 2024 કરંટ અફેર અને તેના જવાબો. આવા જ વિડીયો જો તમને ગમતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરી લેજો, કારણ કે જ્યારે પણ નવા વિડીયો હું અપલોડ કરું ત્યારે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળતી રહે. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.